જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? સ્વાગત છે મારા નવા વિલોગમાં તમારું. તો મિત્રો વિડીયોને પૂરો જોજો. મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. આ છે મિત્રો બનાસકાંઠાનું થરાદ ગામ તાલુકાનું મોગળોજમાનું મંદિર. ત્યાં ભક્તો આવે છે અને તેમની મનોકામના પણ પૂરી કરે છે. બેન, કુંવાસી, દીકરી હરેક તમે અહીં માનતા કરશો તો તમારી મનોકામના પૂરી કરશે મા ચેનલમાં. મિત્રો આ છે એક રહસ્યમાન જાબુડો. તે માતાજીએ અહીંયા સોંપ્યો હતો જાબુડો. એવું કહેવામાં આવે છે કે ભરવાડનો દીકરો હતો. તેમને વરદાનમાં કીધું હતું કે હું જાબુડાની એક આ દાંતણની સળી અહીં સોંપું છું અને જો સવારનો એ જાબુડો પોગરી જાય તો તારા ઘરે પરણું બંધાશે. અને આ મિત્રો બન્યું એવું. સવારનું તગારું ઉસકાયું તો જાબુડો પોગરેલ હતો અને ત્યાંથી માતાજીનું મંદિર અહીંયા સ્થાપના થઈ ગઈ અને ભરવાડનું પણ વાજ્યા મેણું ભાગી ગયું. તેમને પણ પહેલાં ખોળે છોકરો આપ્યો હતો એવી લોકોનું માનવા છે. અને ચેનલમાં એ હિમાલયમાં હાડ ગાળવા જતા હતા ત્યારે પહેલો પરચો ત્યાં પૂર્યો હતો. એક બીજો પરચો મિત્રો પાટણમાં આવેલો છે. આવા અનેક મંદિરો છે. આ મિત્રો જાબુડાના રહસ્યમાં તમને પછી કહીશ. એક બીજું આપણે બતાવું. આ છે મિત્રો એક ગોગા બાપાનું મંદિર. આ ગોગા બાપા કહેવામાં એવા આવે છે કે જેફરિયા ગોગા છે. જો મોગળોજમાની મંદિરની સામોસામ છે અને ત્યાં પણ દર્શન કરી લેવા જરૂર છે તમારે. તો આ એક ગોપ મહારાજ જેવા છે કે ત્યાં શેણલમાની અને ગોપ મહારાજનું બસ બે મંદિર છે. ત્યાં કોઈ બીજું મંદિર આવેલું નથી ત્યાં. તો આગળ તમને ચેનલમાંના જે પરચા હતા એની વાત કરું તો વિડીયોમાં તમે ખાસ બન્યા રહેજો. ચેનલમાંનું એક મંદિર મોટું બની રહ્યું છે મિત્રો. એનું તમને થોડું લોકેશન બતાવી દઈશ. અને પહેલાં આપણે એક આ એની પાછળમાં નીચે એક તળાવ મોટું આવેલું છે. આમાં માતાજી સાક્ષાત ઉતર્યા હતા આ તળાવમાં પાછળથી. તો હવે એક માતાજીનું મંદિર મસ્ત સુંદર બને છે. પણ તમને થોડુંક બતાવી દઉં. મસ્ત મંદિર બનેલું છે. તો આપણે પ્રાણ પ્રતિષ્ઠા હોય ત્યારે આવવાનું ભૂલતા નહીં. અને ચોંદડી બોધવી હોય તો આ મંદિરે ચોંદડી બોધાય છે મિત્રો. આગળ જઈએ તો આ જાબુડો છે જ્યાંથી માતાજી પ્રવેશ થયા હતા અને જાબુડો આખો સળગી ગયો હતો. તમે લાઈવમાં દેખો છો. તો મિત્રો આખો જાબુડો બળી ગયો છે. તો માતાજીનું સાક્ષાત બહેણો અહીંયા છે અને અહીંયાથી માતાજી પ્રગટ થયા હતા. આ માતાજીના હાથે જ જાબુડો સોંપ્યો છે. લગભગ 700 વર્ષ જૂનો જાબુડો કહેવામાં આવે છે. પણ આપણને ખબર નહીં, પણ ગુરુજી કહેતા હતા. તો મિત્રો જાબુડાનું થળે પણ મોટું છે અને અહીં માતાજીને ત્રિશૂળને સ્થાપના છે. તો એક રહસ્ય વાત એ છે મિત્રો કે અહીં સુખડી કે ગમે તે પ્રસાદી કરો કે નહીં, સુખડી પ્રસાદી તો ઘરે નહીં લઈ જવાતી. એનું કારણ છે વેલદત્ત બાપુને આપણે પૂછશું તો ખબર પડશે. આ છે માતાજીની નાની નાની મૂર્તિઓ અને અદ્ભુત જાબુડાનું થળ. જો મિત્રો કોરમોર બળી ગયો છે, ખાલી જાબુડો બળલ છે તો એ ઉપર લીલો સમશે. આટલું માતાજીનું સત છે. તો એકવાર જરૂરથી તમે પણ મા મોગળોજમાના મંદિરે આવી બે હાથ જોડીને વિનંતી કરજો. તમારી હરેક મનોકામના પૂરી કરશે. તો આ છે માતાજીનું બારલો ભાગનું મંદિર. મંદિર એક નંબર મંદિર થયેલું છે. તો લગભગ 12 મહિના આધી કામ ચાલશે. તો પ્રાણ પ્રતિષ્ઠા હોય ત્યારે આપણે આવીશું, એક વિડીયો બનાવીશું. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. અમે ભાઈબંધ ભેગા આવ્યા હતા અને માતાજીના દર્શન થઈ ગયા. અને હું તો આવલ છું 4-5 મહિનો. મને તો માતાજીએ પરચા પૂર્યા છે. જેમ કે હાથ પગ કળતરા થતી નહીં એટલે તમે માનતા કરજો, તમારે પણ મટી જશે. જય માતાજી.